ઘેર આવી ગયા છીએ એકકો લઈ પાછળ પપ્પા ધક્કો મારું છે આપણે કઈ આગળ ખેરીએ કઈ જો તમને બતાવું એ જો આખું ટાયર ગાડી તૂટી ગયું છે અને રસ્તામાં આપણે ઊભા થઈ ગયા છીએ તો અંદર તો જુઓ 4 ભરેલી છે અને આ સાઈડ ટાયર એટલે કે આજે છે ગાડી જાગરણ તો આજકાલ કરતાં કરતાં આજ જીવ કાલ જીવ પરમ દાડો જીવ એમ કરતાં કરતાં ગાડી આજે છે ને 10 દિવસ જતા રહ્યા દશામાના વ્રતના જાગરણ છે કે એક તો થોડી સારે વધારે લઈ ગયા તો કાલે આબા ના થાય પછી કાલે ઊંઘવાનું ના ઓ તાણા મે તો કાલે હવાથી હુઈ જાવ હવાથી ઊંઘી જાવ ઓ આ તો તાપ થઈ ગયો છે હાલો પણ આ તો ઠંડો ઠંડો વાયરો નહીં આવતો કઈ હું તો એક કામ બેહર્યો હતો ને તે મસ્ત છે તો ઠંડો વાયરો આવે લાઈટ આવી હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી આજના મારા નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 9 અને 9 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો કેમ છો બધા મિત્રો મજામાં હશો એકદમ મસ્ત ગાઈઝ ઠંડુ વાતાવરણ છે અને વહેલા ખેતરમાં બેસી ગયા છીએ આપણે એકામાં ગાઈઝ તો બહુ મસ્ત વાતાવરણ છે અત્યારે સવારમાં બહુ ઠંડુ વાતાવરણ છે અત્યારે વહેલા ગાઈઝ ઠંડુ પવન આવી રહ્યો છે આપણે ખેતરમાં આવી ગયા છીએ વહેલા ખેતરમાં આવી અને કુદરતી વાયરો લઈ રહ્યા છીએ ડેલી ઘેર પંખાનો લઈએ અત્યારે કુદરતી વાયરો કુદરતી નેચરલમાં આપણે આવી ગયા છીએ ગાઈઝ તો છે ને આપણે વહેલા ગાઈઝ એક કામ બેસી ગયા છીએ તો એ તો આપણે બળદ ચરવા માટે બાંધી દીધો છે જુઓ ગાઈઝ તો બતાવી દઈએ પહેલાં તો આપણે તો એ મસ્ત ચરવાનું હતું એટલા માટે ગાઈઝ છે ને બળદનું બાંધી દીધો છે એ ચરવા માટે જુઓ તો આ સાઈડ તો ગાઈઝ બળદને તો ચરવા માટે બાંધી દીધો કારણ કે આ બધું વેલા છે ને ગાઈઝ એટલા માટે બળદ ચર એટલા માટે જો વહેલા બળદને આપણે ચરવા માટે બાંધી દીધો છે અહીંયા એકો મૂકી દીધો છે જુઓ અહીંયા એકો મૂકી દીધો છે અને અહીંયા તમારા બધા માટે અને મારા માટે બહુ સારું એવું કોમ થઈ રહ્યું છે કે ગાઈઝ વિડીયો અપલોડ થઈ રહ્યો છે જો અહીંયા આપણે ફોન મૂકી દીધો તો ચલો એ ખેતરમાં આપણે આવી ગયા છીએ મમ્મી પપ્પા તેજલ ભાભી સંગીતા ભાભી બધા કહેવાનો મતલબ કે ફૂલ ફેમિલી અત્યારે ખેતરમાં આવી છે તો આપણે કરી દઈએ પહેલાં તો સવારમાં બધાને અત્યારે ગુડ મોર્નિંગ તો ચલો ગાઈઝ પહેલાં આપણે ગુડ મોર્નિંગ કરી દઈએ બધાનું સવારમાં તો જો આ સાઈડ તો છે ને ઘણા દિવસ પછી બધા ખેતરમાં વળકણ આવીને અને લસકાબાજી વાટવા માટે બેસી ગયો તો કે આજ તો લસકાબાજી વાટવાનું કરી દીધું છે ચાલુ તો મમ્મી હોય આજ તો શેડા વાટ નાખે મને લાગે આજ તો એકો તો લાગતું નહીં ખાલે રે આજ તો એકો ફૂલ ભરી નાખશે એવું લાગે તો આજ જાગરણ છે કે ગુડ મોર્નિંગ જાગરણ છે એટલે અત્યારે જાગરણ છે કે એક તો થોડી સારે વધારે લઈ ગયા તો કાલે આબા ના થાય પછી કાલે ઊંઘવાનું ના ઓ તાણા મે તો કાલે હવાથી હુઈ જાવ હવાથી ઊંઘી જાવ ના તો 3-4 દાડાની વાઢી લ્યો તો બસ તમારે આબુ જ ના પડે ના ચાલે પેલા ખૂણે બેઠો છે એક હોય બેઠો છે કાલે 10 વાગે તો ખાઈ પીને હુઈ જાવ આજે તો 10 વાગે 4 વાટના ઘડો થાય તો જો કઈ આ સાઈડ મમ્મી 4 વાટવા માટે બેસી છે જો લસકાબાજી હારી થઈ નહીં ખાતર નાખ્યા પછી હજી એક વખત નાખી દીધો તો ના ચાલો આમ ઝાર નહીં અમે નરવું જ કરવાનું છે અમે ઝાર માટે આ તો હજુ નરવું કરતા 15 દાડા લાગી એમને આ હેઠા બેઠા હરખા સાફ કરી લ્યો એ ડાય 15 દાડા નહીં 10 દાડા તો આ બધું હેઠ છે જો શું કેવું એ તો પછી એવા ડાહ પણ આ બધું ઝાર પૂંખવી છે ઝાર પૂંખવાની છે ઝાર પૂંખી 15 દાડા થયો તો બધું લેતા હા એટલે કે બળદ અંદર બંધવાનું ચાલુ કરી દીધું બધું અસલ લઈ મસ્ત અને ખેત હળંગ શેડા રાખવા તો એવો વિચાર છે પણ ના હું ના રાખો તો જો આ સાઈડ તેજલ ભાભી બેસી ગયો છે 4 વાટવા માટે ગુડ મોર્નિંગ ઓ આ તો તાપ થઈ ગયો છે હાલો પણ આ તો ઠંડો વાયરો નહીં આવતો કઈ હું તો એક કામ બેહર્યો હતો ને તે મસ્ત છે તો ઠંડો વાયરો આવે લાઈટ આવી ને તો ચાલુ કરો તો સાઈડ પેલી થોડું વળો તો વળી કાલે કરવાનું છે ને પાછું વાળવાનું છે કાલે કરવાનું પણ થોડું વાળે એટલે અરે હજી ઉકાઈ જાય એ વાત સાચી આમ શેવ ચાલ્યો છે ખબર આમ ગહેડીને લઈ લ્યો મમ્મી એટલે પોટલો થઈ અને વળાય ના તો કઈ જો આ સાઈડ મમ્મી અને તેજલ ભાભી 2 જણો 4 વાટે છે અને આ સાઈડ સંગીતા ભાભી 4 વાટવા માટે બેસી આ સાઈડ છેલ્લા શેડામાં બેઠો ગઈ અને આ ટાલું છે પડી મેલી કોઈ છે અમો શું છે હા કોનો ગુડ મોર્નિંગ તો કઈ જો આ સાઈડ સંગીતા ભાભીને 4 વાટે છે જો આ બધું વાટ લેવાનું
દૂધી આખી કરીને એટલે નવરું થઈ જાય કમ્પ્લીટ. આ બધું એ હળક ના ખબર બળદ બાંધી જવું નહીં. તો ગાઈસ ચલો આપણે બતાવીએ તો બતાવ્યા તો હતા ગાઈસ, પણ આજે બહુ મસ્ત દેખાઈ રહ્યા છે. જુઓ તો ગાઈસ ગાર અને એરંડા બહુ મસ્ત લાગી રહ્યા છે. તમને બતાવી તો ગાર અને એરંડા બહુ મસ્ત લાગી રહ્યા છે ગાઈસ. અને છે ને અળવા માટે આવી ગયા છે, પણ હજી હાલ નહીં, હજી ગાઈસ થોડા દિવસ પછી. તો જો એરંડા તો ગાઈસ મસ્ત ઉગી ગયા છે. જો આવું ગયો તો જો એરંડા તો તમને બતાવ્યા હતા ગાઈસ, પણ આજ પછી બતાવે લાઇનસર એરંડા ઉગ્યા છે અને લાઇનસર ગાર પણ ઉગી ગયો છે. જો મસ્ત. તો આપણે ઉપરલા ખેતરમાં છે ત્યાં આપણે જઈએ, પણ થોડી વાર કારણ કે ફોન ત્યાં પડે છે. પહેલાં ઘેર જતા હતા ખેતરમાંથી, અને ઘણા દિવસથી આપણે કે કરતા હતા. તો આપણા માટે ગાઈસ અત્યારે એક બહુ બેડ ન્યૂઝ આવી ગયા છે. આપણે તો અહીંયા રસ્તામાં ઊભા થઈ ગયા છીએ એકો છોડીને, કારણ કે ગાઈસ એકાનું ટાયર તૂટી ગયું છે. ફોન ઉપર ફોન આવી રહ્યા છે ગાઈસ પપ્પાજીઓના. તો આપણે તો છે ને રસ્તામાં ઊભા થઈ ગયા ગાઈસ. જુઓ તમને બતાવું એ જુઓ આખું ટાયર ગાઈસ તૂટી ગયું છે અને રસ્તામાં આપણે ઊભા થઈ ગયા છીએ. તો અંદર તો જુઓ 4 ભરેલી છે અને આ સાઈડ ટાયર ગાઈસ તૂટી ગયું છે. હા એ તો શિખર આ સાઈડ જો તે છે માગજો ઓમ જો તે એકા બાજુ શિખર કોના એકો લેવા જોઈએ. તો ભાઈ આપણે તો રસ્તામાં ઊભા થઈ ગયા છીએ. જો આ સાઈડ તો સંગીતા ભાભીએ ગાઈસ પાછો આવી ગયો છે. ચલો તો ગાઈસ જો આપણે તો ખેતરમાં તો ગાઈસ ઘેર આવી ગયા હતા. આજ તો ઘેર એવી રીતના આવ્યા છે ને ગાઈસ કહેવાય ના એવી રીતના ઘેર આવ્યા છીએ, કારણ કે રસ્તામાં જ એવું થઈ ગયું ને એટલે એવી રીતના ઘેર આવ્યા છીએ ને. તો આમ સંગીતા ભાભીને કહેજો નહીં છે રીતના ઘેર આવ્યા. હા ઘેર છે રીતના આપણે ખેતરમાં અર્ધમાંથી આજ તો કઈ પોટલો ઉપાડીને આવ્યા નહીં, અડધો ઉપાડીને આવ્યા ને અડધો બીજાના એકામાં લઈને આવ્યા. તાની સેટિંગ થયું. તો જો સંગીતા ભાભી તો કઈ બેસી ગયા છે અત્યારે દળનું કરવા માટે. તો આ સાઈડ કઈ દળનું કરવાનું કામકાજ ચાલુ છે અને આ સાઈડ જો તેજલ ભાભી બેસી ગયો છે લુગડો ધોવા માટે. તો આ સાઈડ તો કઈ લુગડો ધોવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ. એક બાજુ પાણી ફૂલ આવે છે અને એક બાજુ તેજલ ભાભી લુગડો ધોવા માટે બેસી ગયો છે. જો આજ તો સારું પાડીને લાવ્યા છે, થાકી ગયો. હા એમને જાગરણ તો નેળિયામાં જ થઈ રહી. સાર ગાય વધારે લઈને એટલે પણ એવું નહોતું, પ્રોબ્લેમ તો હતો થોડી લાવ્યા હોત તો એ જ થોત, કારણ કે ટાયર જ એવું થઈ ગયું એટલે બસ. તો એકો તો શોખ ના કરાય ના કરી તે છેવટે તૂટી ગયું. આમ બધું આમ હોશ કરાવી તાત્કાલિક મેં કહું કાલે થઈએ જ આમ ગાય. ટાયર બતાવું તો ટાયરની તો બહુ હાલત ગંભીર થઈ છે ને. એકો તો છે એક રસ્તામાં મૂકીને આવતા રહે છીએ ઘેર, કારણ કે હા એમ તો કશું ના થાય. તો કઈ રસ્તામાં એકો મૂકીને આવ્યા છીએ, પણ એકો તો અમશાણ ઘેર લાવીએ છીએ. એકો તો ટાયર કમ્પ્લીટ વોશ થવા ને તાણે જ ઘેર લાવવું પડે. તો જો આ સાઈડ તો મમ્મી તો ગઈ જો છાસ ભાગવા માટે બેસી નહીં મમ્મી, છાસ ભાગી મોકા કાઢે. અમે તો રસ્તામાં આવ્યા ને અમારો ટાયર બેન્ડ થઈ ગયું. અમે એ થઈને જ આવતો હતો, પણ પછી કીધું લાવજો એરંડા કીધું જોતો એક નકા બેસી ઈ શેરી આવે તો એ શેડી હું તો ફોન કર્યો પણ ફોન તો લાગે જ ના. આમાં તો અડધમો આવ્યા ને વચ્ચે હવે તૂટી ગયું તો બધે ગુંડીએ થઈ ગયો. એકો હોશ કરાવવો પડે. તો કઈ જો ટાયરની હાલત બતાવું તો જો ટાયર એકલું જ ઘેર લઈને આવ્યા છીએ. એકો તો એના જ પડી રહ્યો તો જો આખું કઈ વચ્ચેથી બેન્ડ થઈ ગયું છે. જો સર એટલે છે ને આરે આખી રિંગ ગઈશ અને જે એકામાં આવે ને આખી રિંગ આવી એવી ડબલ રિંગો વાળું આવે ને એ રહ્યું આખું નવું લાવવું ભાઈ. હા નવું લાવવું ભાઈ. શું નવું તો 2500 રૂપિયા થયો, 2-3 હજાર રૂપિયા થયો. તાણે નવું આવી રહ્યો તૂટી ગયું એ વળી આખું ટાયર તૂટી ગયું. એક ટાયર આખું વળી એક કોઈ ભય પડ્યો તો શું સારનું બાર બધું બધે ગુંડીએ થઈ ગયું. તો ગાઈસ જો આપણે તો ખાવા માટે બેસી ગયા છીએ. આ સાઈડ તો પપ્પા આવી ગયા છે, મમ્મી આવી છે ગાઈસ. એકો તો હેઠતા ટાયર તો મેળાઈ ગયું.
તો ગાઈસ ચલો ખાવા માટે બેઠા છીએ આપણે. તો જુઓ તો ગાઈસ બટાકાનું શાક છે, અંદર ઘી નાખી દીધું છે. તો આપણે તો ખાવા માટે બેસી ગયા છીએ. તો ગાઈસ જો આ સાઈડ તો હું અને પપ્પા બે જણા કઈ આવી ગયા છીએ અમે તો પાછા, કારણ કે આપણો એકો તો એકન પડે તો એટલા માટે ગાઈસ જો પપ્પાને બે જણા આવી ગયા છીએ. તો જો ગાઈસ ખાલી બોલ ટેકલા લટકેલા છે પપ્પા, જો એવી દશા આવી છે. જો આરા ખાડા મેં વૈકન તૂટી ગયું જો બતાવો. તો ભાઈ આરા ખાડામાં ગાઈને તો ખબર જ છે, કારણ કે આપણે વિડીયો લીધો જ તો એ આટલા કોઈ એટલા બધા નહોતું થયું. આટલાથી ખાલી ટાયર આટલા પડ્યું ને એટલે સીધું આમ થઈ ગયું ને તે સીધું આટલા આવીને અને સીધું એકો ઊભો જ થઈ ગયું. ટાયર આમ પડી ગયું, બળધ્યો આટલો ગુંડીએ થઈ ગયું, બળધ્યાને ફટફટ છોડી લીધું. તો ગઈ ચલો આમ બે જણા એકો લેવા માટે ગઈ ઘેર આવ્યા છીએ. તો એકો ગઈ જવું ઘેર લઈ જવું પછી ગમે તેમ કરીને. તો ચલો લઈ જઈએ ગઈ એકો ઘેર. રાગ રાગ લઈ જાઉં ભાઈ ને પપ્પા, ટાયર વગર લઈ જવું એટલે એ ગઈ કાઠું કોમ તો છે. અને એક બાજુ વરસાદ જો ચારે કોલ કોક આજે લાગી રહ્યું છે, પણ હું આવક નહીં આવે તો આપણને ખબર નહીં. તો ચલો તો ગાઈસ જો આપણે તો તાપ થઈ ગયા છીએ. તો ગાઈસ પપ્પાને બે જણા ઘેર આવી ગયા છીએ એકો લઈને. તો જો પાછળ પપ્પા ધક્કો મારે છે, આપણે ગાઈસ આગળ ખેંચશે. ઘેર તો લાવી લીધું ગાઈસ, કારણ કે રસ્તામાં તો પડી ના મૂકે. હવે પથરાડું છે એમ તો ગાઈસ વધારે, કારણ કે આખું બેન્ડ થઈ ગયું એટલા માટે. ચલો વ્યવસ્થિત જગ્યાએ ઊભું કરી દઈએ. તો ગાઈસ જો આપણે તો નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ તૈયાર, અને છેલ્લી ગાય ધોવાય છે ગાઈસ. અને કહી દઈએ આજે થવાનું કે આજે 10 દિવસ થઈ ગયા છે ફાઇનલી દશામાના. તો ગાઈસ આજે છેલ્લો દિવસ છે દશામાના વ્રતનો, એટલે કે છેલ્લો દિવસ એટલે કે આજે છે ગાઈસ જાગરણ. તો આજકાલ કરતાં આજ જીવ કાલ જીવ પરમ દાડો જીવ એમ કરતાં ગાઈસ આજે છે ને 10 દિવસ જતા રહ્યા દશામાના વ્રતના, અને આજે લાસ્ટમો દિવસ છે. એટલે કહેવાનો મતલબ કે ગાઈસ 10 દિવસ દશામાનો વ્રત પતી ગયો. 10 દિવસ આજકાલ કરતાં જતો રહ્યો. હવે દશામાનો વ્રત આવશે ઓર ને મમ્મી હું કહેવું, આજકાલ કરતાં 10 દિવસ જતા રહ્યા. તો ગાઈસ ચલો પહેલાં આપણે છે ને ખોણ મૂકવાનું બાકી છે ગાયોનું અને રેલ્લોનું. તો આપણે પહેલાં મૂકી દઈશું ગાઈસ ખોણ. તો મમ્મીએ કાઢીને મૂકી છે, આપણે ખોણ મૂકી દઈએ ગાઈસ, પછી બધી વાત કરીએ. કારણ કે આજે છે જાગરણ, એટલે આજે તેજલ ભાભીને તો આજે ઊંઘવાનો નહીં. કદાચ આપણે થોડી વાર ઊંઘી જઈશું, પણ તેજલ ભાભીને તો ઊંઘવાનો જ નહીં. તો ગાઈસ ચલો પહેલાં આપણે ખોણ વણ મૂકી દઈએ ઢોરો. તો જો ખોણ તો મૂકી દીધું છે, અને આ સાઈડ તો મમ્મી તો જો ગાઈસ ગાય દોઈને ઊભી થઈ હતી નહીં મમ્મી? હા મમ્મી તું તો ગાય દોઈને ઊભી થઈ હતી. શું કહેવું, શું થયું? હું ચમ તે શું થયું? ઊન ના થયું? ઊન થયું પણ મને ખબર નથી કે તે હું પાછું કાઢી લીધું બાયને એવું ઊન કરવા મેળવી. એ હાથો લેવા જતા દાંતેવાળા કારીગર છે ને, કારીગર હાથો લેવા જતા કઈ દાંતેડો તૈયાર કરવાનો ને, એટલે જો હાથો લઈને આવી ગયા છે. અરે હાથો આ તો મોટો નહીં પડે. તો દાંતેડું અંદર ગરમ કરવા માટે મૂકી ગયા હતા, પણ સંગીતા ભાભીના મનમાં બાણમાં ભેગું આવી ગયું છે, એટલે દાંતેડું કાઢીને પાછું લગાવી દીધું. પાછું પપ્પાએ એવું પાછું ગરમ કરવા માટે મૂક્યું. તો ચલો પપ્પા તો કંઈ દાંતેડું રેડી કરી દઈશું એવું, કારણ કે ગરમ કરવા માટે મૂકીશું. એટલે રેડી તો કર્યા મૂકવાના નહીં. અને ગાય દોઈ જવાય છે, દૂધ ભરાવા જવા માટે નીકળવાની તૈયારી છે આપણે. જો આ સાઈડ તો ભાઈ બેઠો છે નહીં, પણ બાજો છે દુકાન જ બા તો કઈ દુકાન બાજુ જશે. તો ચલો મમ્મીને તો જો આજ તો સવારનો દશામાનો દીવો કરેલો છે એમના એમ જ છે ગાઈસ. તો કોમેન્ટમાં છેલ્લો દિવસ છે, જરૂરથી જય દશામાં લખજો. તમારા બધાની મનોકામના દશામાં પૂરી કરું એવી દશામાના દિલથી પ્રાર્થના. આજે છેલ્લો દિવસ છે ગાઈસ. શું કહેવું મમ્મી, આજે લાસ્ટ દિવસ છે દશામાનો નહીં? તો ગાઈસ ચલો મમ્મીને તો જો બાટલા પાણી પીવાના છે ઠંડુ, પછી કે મને બીમાર થઈ જશે, શરદી થાય છે. મને તો કચ્છું નહીં થતું. હા કચ્છું નહીં થતું. મારે ઠંડુ પાણી પીવું પડે ને પીવું પડે. હા પીવું પડે. ફ્રીજનું પાણી મને ના પીવું તો મને ચાલે જ ના. હું ચાલે ના? વાતાવરણ કેવું છે, પછી બીમાર થઈ જાય. જબર હોય તો હવે પણ મારા ફ્રીજનું પાણી પીવું પડે. તો ગાઈસ ચલો આપણે તો દૂધ ભરાવા જવા માટે નીકળશું થોડી વાર. તો ગાઈસ જુઓ 12 વાગ્યા છે, અને એકંદ તેજલ ભાભીએ તો ચા બા મૂકી દીધો છે ગાઈસ. જુઓ
ઓહો તે તો ચા તો લઈને ડાયરેક્ટ ઘરમાં છે ડકું. આ તો જાગરણ છે ગાઈસ, જાગે છે બધો, કારણ કે કોઈ ઊંઘ્યું નહીં. આપણે એ નહીં ઊંઘ્યા તો તેજલ ભાભીએ નહીં ઊંઘ્યો કે મમ્મીને ગાઈસ નહીં ઊંઘ્યો તો મમ્મીને તો થોડું ઊંઘ્યો છે ગાઈસ, કારણ કે મમ્મી તો છે ને ઘરમાં ઊંઘ્યો છે. તો ગાઈસ ચલો ચા બા મૂક્યો છે, ચા બા પીએ અને આટલા વ્લોગ પતાવી દેવું ગાઈસ, કારણ કે આટલાથી જ નવો વ્લોગ ચાલુ કરશું આપણે. તો ચલો ગાઈસ ચલો હવે છે ને આટલે વ્લોગ નવો ચાલુ કરશું આપણે. તો ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.